ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે કેદારેશ્વર મહાદેવના મંદિર પર આજે 1.25 લાખ બીલીપત્ર અર્પણ કરવામાં આવ્યા। સમુદ્રી નદીના કિનારે આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો દ્વારા શ્રાવણ માસમાં ભોળાનાથના દર્શન કરવા ભીડ જોવા મળી। પૂજાના મુખ્ય યજમાન અખંડ નિવાસી પૂજ્ય મહારાજ બિરાજેલા। તેમના સંપૂર્ણ પૂજામાં શ્રી કેદારેશ્વર મહાદેવ યુવક મંડળ તેમજ મુનિ મહારાજના શિષ્ય વૃદ્ધ સેવા આપેલી। આ પૂજા દરમિયાન કેવલ ગિરિબાપુ મોહબ્બત રાજી પધારેલ તેમજ કરનાલીથી પૂજ્ય પ્રેમરૂપ સ્વામી પધારેલ તેમજ દીવથી પૂજ્ય ગીતા દીદી તથા ઓમ શાંતિના બધા જ બહેનો પધાર્યા હતા। સમગ્ર પૂજા દરમિયાન સમસ્ત ફારસર ગામ તેમજ આજુબાજુના સ્વયંસેવકો દ્વારા સેવા કરી પૂજાના શાસ્ત્રી તરીકેની કાંતિ દ્વાદા તથા પરિવાર ઉપસ્થિત। તેમાં ભાજપ પ્રમુખ ધીરુભાઈ ખોખર, સ્વામી ડૉક્ટર અભાણી, અરજણભાઈ કાછડિયા, ભરત ગંગદેવ અને ગ્રામજનોની બહોળી સંખ્યામાં બ્રહ્મદેવ મંત્રોચ્ચાર સાથે 1.25 લાખ કેદારેશ્વર મહાદેવને બીલીપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા। મનુ કવાર, ટીવી 18 ન્યૂઝ, ગીર ગઢડા। મારું નામ ધીરજલાલ જીવરાજભાઈ ખોખર। હાલમાં અહીં કેદારેશ્વર મહાદેવના આશ્રમના પ્રમુખ તરીકે સેવા આપું છું। આ કેદારનાથ મહાદેવ છે એ ખૂબ જૂનું પુરાણું છે અને નરસિંહ મહેતાનો જે કેદારો રાગ મળ્યો ત્યારથી આ કેદારનાથનું નામ કેદારનાથ મહાદેવ પડ્યું છે। અહીંયા પૂજ્ય મુનિ મહારાજ એ લગભગ 80-90 વર્ષ સુધી ફલાહારી તરીકે પોતાનું જીવન વિતાવ્યું। ત્યારબાદ અમે મંડળ દ્વારા અહીંયા આ આશ્રમ ચલાવીએ છીએ। આ આશ્રમમાં 81 કથા, રામકથા અને ભાગવત કથા દર વર્ષે ચૈત્ર સુદ સાતમથી પૂનમ થાય છે, તેમજ તુલસી વિવાહ પણ થાય છે। આજે અમારે આ આશ્રમમાં 1.25 લાખ બીલીપત્રનો કાર્યક્રમ છે। આ આશ્રમમાં લગભગ 40 વર્ષ પહેલાં બીલીપત્ર 1.25 લાખ બીલીપત્રનો કાર્યક્રમ થયેલો। ત્યારબાદ આજે આ 40 વર્ષે 1.25 લાખ બીલીપત્રનો કાર્યક્રમ થાય છે। આજે આ કાર્યક્રમમાં પૂજ્ય પ્રેમ સ્વામી જે કરનાલીથી પધાર્યા છે, તેમજ અમારે નાકા બાવાજી શ્રી કૈલાસનાથ કૌશિકગીરી બાપુ એ પણ પધાર્યા છે। આ આશ્રમમાં પ્રેમ સ્વામી અવારનવાર કથામાં આવે છે, પોતે 2 કથા પણ અહીંયા કરી ચૂક્યા છે। એટલે આ આશ્રમને સાથે તેમને ઘરાબો છે અને આપ બધા પરિવાર અહીંયા આવી અને આ એક અમારા 1.25 લાખ બીલીપત્રનો કાર્યક્રમ શુભ સારો થાય એવી આપની મંગળ પ્રાર્થના। સ્વામી પ્રેમ સ્વરૂપદાસ, ગુરુ ધર્મ જીવનદાસ, શ્રી મારુતિધામ આશ્રમ, કરનાળી કુબેર ભંડારીની બાજુમાં આ તીર્થ ક્ષેત્ર છે। પાંડવો, ગુરુ દ્રોણ એની આ વિચરણ અને તપસ્થલી ભૂમિ છે। આ તીર્થ ક્ષેત્રને તીર્થત્વ મુનિ મહારાજે આપ્યું। 80 વર્ષની સાધના દરમિયાન ફલાહારી રહી અને કુબેરેશ્વર મહાદેવને જાગૃત કર્યા અને આ તીર્થને વર્તમાન સમયે મુનિ મહારાજની વિદાય પછી ધીરુભાઈ, ભક્તરાજ ધીરુભાઈ એ આ તીર્થ ક્ષેત્રને જાગૃત કરવામાં, ચલાવવામાં એમનો સિંહ ફાળો છે। આ ધરતી ઉપર 80 જેટલી ભાગવત અને રામાયણની કથાઓ થઈ। 2 વખત મને પણ મારી વાણીને પવિત્ર કરવાનો યોગ મને આ ધરતીએ આપ્યો છે। તો આ ધરતી એ તીર્થક્ષેત્ર છે, મુનિ મહારાજની તપસ્થલી છે। આજના પવિત્ર દિવસે આ 5 સોમવાર આ શ્રાવણ મહિનામાં છે। 72 વર્ષ પછી આ યોગ ફરી પ્રાપ્ત થયો છે। તો આજનો રવિવાર રજાનો દિવસ આજુબાજુના ફાટસર, ઇટવાયા, ઝડગલી, દ્રોણ, ખીલાવડ ત્યાંના ભક્તો, આશ્રિતો, સત્સંગી સ્નેહીઓએ આજના રવિવારના દિવસે 1.25 લાખ બીલીપત્ર ભગવાન કેદારેશ્વરને અર્પણ કરીને આ તીર્થને વધારે તીર્થત્વ પ્રાપ્ત થાય અને સર્વે ભક્તજનોની મનોકામના પૂર્ણ થાય એવા શુભ ભાવથી ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું અને આ ધરતી મુનિ મહારાજની છે એ તપસ્થલીને ફરી પાછી જાગૃત કરવાનો આજના દિવસે પ્રયત્ન કર્યો છે। આ પ્રયત્નને ભગવાન ભોળાનાથ, ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સિદ્ધેશ્વર મહાદેવ કષ્ટભંજન દાદા પૂર્ણ કરે એવી આજના દિવસે મચ્છુંદરી નદીના જલ પ્રવાહને મારી હૃદયથી શુભ ભાવના। જય સ્વામિનારાયણ।